વાત બનાસકાંઠા જિલ્લાની જ્યાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી માહોલ જામ્યો છે। પાલનપુર, વડગામ, દાંતા, વિરમપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। તો આ તરફ અમીરગઢ રોડ ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા। જો કે લાંબા વિરામ બાદ હવે વરસાદની શરૂઆત થઈ છે, તેને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। તો નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ છે। અમીરગઢ રોડ પરના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે અને રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। બીજી તરફ હાલ લાંબા સમયથી ખેડૂતો જ્યારે રાહ જોઈ રહ્યા હતા વરસાદની, કારણ કે એક અઠવાડિયા બાદ ફરી એક વખત રાજ્યભરમાં જ્યારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશી છે। વાત બનાસકાંઠા જિલ્લાની જ્યાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી માહોલ જામ્યો છે। પાલનપુર, વડગામ, દાંતા, વિરમપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। તો આ તરફ અમીરગઢ રોડ ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા। જો કે લાંબા વિરામ બાદ હવે વરસાદની શરૂઆત થઈ છે, તેને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। તો નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ છે। અમીરગઢ રોડ પરના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે અને રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। બીજી તરફ હાલ લાંબા સમયથી ખેડૂતો જ્યારે રાહ જોઈ રહ્યા હતા વરસાદની, કારણ કે એક અઠવાડિયા બાદ ફરી એક વખત રાજ્યભરમાં જ્યારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશી છે।